પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 5માં રખડતા કૂતરાઓનો ત્રાસ હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે। છેલ્લા 3 થી 4 મહિનાથી લાલબાવાનો લીમડો વિસ્તારમાં લોકો ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે। આજે સ્થાનિક મહિલાઓએ એકત્રિત થઈ નગરપાલિકા કચેરી ખાતે ધસી જઈ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી। મહિલાઓએ આક્ષેપ કર્યો કે વિસ્તારમાં 4 થી 5 રખડતા કૂતરાઓ સતત લોકો પર હુમલો કરી રહ્યા છે। નાના બાળકો શાળાએ જતા હોય કે નોકરીએ જતા લોકો કોઈ પણ સુરક્ષિત નથી। વાહન પર જતા લોકોને પણ પાછળથી કૂતરાઓ દોડીને હુમલો કરે છે, જેના કારણે અકસ્માતનો ભય પણ ઊભો થયો છે। અત્યાર સુધી અનેક લોકો કૂતરાના કરડવાનો ભોગ બની ચૂક્યા છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો સવાલ છે કે નગરપાલિકા આ ગંભીર સમસ્યાને લઈ હજુ સુધી કેમ નિષ્ક્રિય છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કોઈને કૂતરાના કરડવાથી રેબીઝ જેવી જીવલેણ બીમારીઓ થાય તો તેની જવાબદારી કોણ લેશે? હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા તાત્કાલિક પગલાં લે છે કે લોકોનો આક્રોશ વધુ ઉગ્ર બને છે। શું સમસ્યા છે ને કયા વિસ્તારમાં છે? મારું નામ દિવ્યા પરમાર છે। હું વોર્ડ નંબર 5માંથી આવી છું। નગરપાલિકામાં કૂતરાનો આતંક અમારા વોર્ડ નંબર 5માં અતિશય વધી ગયો છે અને મારી મમ્મીને શનિવાર રાત્રે કરડ્યું હતું અને આગળ સરકારી દવાખાનામાં 2 ઇન્જેક્શન માર્યા તો આગળ ના પાડી કે ગોત્રી ઇન્જેક્શન મળશે તો થઈ લઈ ગયા। પછી બીજી દર સવારમાં બીજા એક બેનને કરડ્યું। આજે એક ભાઈને કરડ્યું છે, એટલે અમે આગળ અરજી કરવા આવ્યા છે નગરપાલિકામાં। ફરી વાર હવે અમારે અહીં આગળ આવું ના પડે, એનો નિકાલ વહેલી તકે આવે તો સારું રહેશે। કેટલા છે ને કેટલા લોકોને કરડે છે? કૂતરા 5 છે, એક તુલસી ક્યારે છે અને એક અંદર ફરિયામાં 2 છે, એમ કરીને 5 કૂતરા અમારે બહુ જ હેરાન કરે છે। નાના છોકરાને અમારે બધાને અમારે ઘરની બહાર નીકળવું બી મુશ્કેલ થઈ ગયું છે। કેટલા ટાઈમથી આ ત્રાસ? આ 3-4 મહિનાથી આ વધારે ત્રાસ વધી થઈ ગયું છે। નગરપાલિકાએ શું કીધું? અમે વહેલી તકે નિકાલ કરીશું, કાર્યવાહી કરીશું અને શોર્ટ ટાઈમ અમે તમને જવાબ આપી દઈશું। શું નહીં થાય તો શું કરશો? આગળ કાર્યવાહી અમે કરીશું।